પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એના વિભાગ એના પ્રશ્નો લઈ અને તમારી સમક્ષ જે તમારી આવનારી એક્ઝામમાં ખૂબ અગત્યના આપશે એવા પ્રશ્નો લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. એની અંદર પહેલો વિભાગ છે, એની અંદર તમને એવું કીધેલું છે યોગ્ય વિકલ્પમાંથી સાચા આપણે વિકલ્પ શોધી અને તેના જવાબ લખવાના છે. એની અંદર પ્રકરણ 2 યોગ્ય વિકલ્પ પસંદ કરી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. એની અંદર આધુનિક વિશ્વની કેટલી હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય. પ્રથમ વિશ્વયુદ્ધ, બરોબર છે. જર્મન સમ્રાટ ખાલી જગ્યા ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો વિલિયમ બીજો. રશિયામાં 22 જાન્યુઆરી 1905ના દિવસને ઇતિહાસમાં ખાલી જગ્યા દિવસ તરીકે ઓળખવામાં આવે છે, લોહિયાળ રવિવાર. 19મી સદીમાં ખાલી જગ્યા એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું ઇંગ્લેન્ડ. અમેરિકાના રાષ્ટ્રપતિ ખાલી જગ્યા રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું વુડરો વિલ્સન. 10 જાન્યુઆરી ખાલી જગ્યાના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી 1920માં. પ્રકરણ 3 ની અંદરથી તમને કેવા પ્રશ્ન પૂછાઈ શકે તો એના વિશે વાત કરીએ. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને ખાલી જગ્યાનો સમન્વય હતો, સામ્રાજ્યવાદ બંનેનો સમન્વય હતો. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થયેલી ખાલી જગ્યાની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બી વવાયા હતા. વર્સેલ્સની જે સંધિ થઈ એમાં તે દ્વિતીય વિશ્વયુદ્ધના બી વવાયા હતા. ઇટાલીએ જર્મન અને જાપાનના સહયોગથી ખાલી જગ્યા ધરીની રચના કરી રોમ, બર્લિન, ટોક્યો. સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય USA ખાલી જગ્યાના શહેર ખાતે આવેલું છે, ન્યુયોર્ક. જર્મન પ્રજા હિટલરને ખાલી જગ્યા માનતી હતી, ફ્યુહરર. જર્મનીના સરમુખત્યાર ખાલી જગ્યા વર્સેલ્સની સંધિને કાગળનું ચિત્રું કહીને ફગાવી દેવાની હાકલ કરી, એડોલ્ફ હિટલર. પ્રકરણ 5 માંથી તમને કેવા પ્રશ્ન પૂછાય? સાયમન કમિશનની અંદર કુલ કેટલા સભ્યો હતા? 7 સભ્યો હતા. ખાલી જગ્યા ભારતના દેશી રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કર્યું, સરદાર વલ્લભભાઈ પટેલ. આ ઉપરાંત ત્રીજો પ્રશ્ન, ખાલી જગ્યાની ચળવળ એ ભારતની રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસની એક મહત્વપૂર્ણ ચળવળ હતી, દાંડી કૂચ, જે 12 માર્ચ 1930 થી 5 એપ્રિલ 1930નો સમયગાળો હતો. સિંગાપુરના હિન્દીઓએ સુભાષચંદ્ર બોઝને ખાલી જગ્યાનું હુલામણું નામ આપ્યું હતું, નેતાજી. ખાલી જગ્યાના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો, મેને નમક કા કાનૂન તોડ દિયા, એ સવિનય કાનૂન ભંગ. ખાલી જગ્યાની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દી સ્વતંત્ર ધારો પસાર કર્યો, વાઇસરોય માઉન્ટ બેટન. પ્રકરણ 3, ભારતની વિદેશ નીતિનું મુખ્ય ધ્યેય વિશ્વમાં ખાલી જગ્યા જાળવવાનું છે, શાંતિ અને સલામતી. આજે વિશ્વના સૌથી વધુ દેશો ખાલી જગ્યા જૂથના સભ્યો છે, બિન જોડાણવાદી. ભારતે કેવી જોડાણવાદી નીતિ અપનાવી હતી? બિન જોડાણવાદી. સોવિયત યુનિયને ખાલી જગ્યાના વર્ષમાં પરમાણુ અખતરો કર્યો 1949માં. ખાલી જગ્યાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે, ક્યુબા. પશ્ચિમ જર્મનીએ આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સાધેલી પ્રગતિ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે, જર્મન ચમત્કાર. 11 માર્ચ 1985 ખાલી જગ્યા સોવિયતે રશિયાના સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા, મિખાઇલ ગોર્બોચોવ. હવે પ્રશ્ન 2 વિભાગ એની અંદર કેવો પ્રશ્ન હશે તો એ જોઈએ આપણે. પ્રશ્ન 2 પ્રકરણ 4, બરોબર. પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ચંદ્રશેખર આઝાદે કરી તો આ વસ્તુ ખોટી છે મિત્રો. સ્વરાજ પ્રાપ્તિને નજીક લાવવા સ્વરાજ પક્ષે ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો, સાચું. ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજીના રાજકીય ગુરુ હતા, એકદમ સાચું વિધાન. ઈસવીસન 1909માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા. બંગાળના ભાગલા મિત્રો 1909માં નહીં 1905માં પાડ્યા, અને રદ ક્યારે થયા? 1911. બરાબર, આ વિધાન ખોટું છે.
શ્રી અરવિંદ ઘોષે સૌ પ્રથમ ગુજરાતના સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી, તો સાચું છે. અસહકાર આંદોલનની શરૂઆત ગાંધીજીએ નાઇટહુડના સન્માનનો ત્યાગ કર્યો, ખોટું વિધાન છે. પ્રકરણ 8 પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી એની અંદર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે. બંધારણ ઘડતરની કામગીરી 166 બેઠકોમાં પૂર્ણ થઈ, આ વિધાન સાચું છે. ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે, આ વિધાન પણ સાચું છે. ભારતના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે, આ ખોટું છે. બંધારણ આમુખનો આત્મા છે, ખોટી વાત છે. ભારતનું બંધારણ 22 ભાષાઓમાં વહેંચાયેલું છે, સાચું છે. લોકસભા કાયમી ગૃહ છે, આ વાત ખોટી છે. કયું કાયમી ગૃહ છે? રાજ્યસભા. એક સેક્શન આપણે વિકલ્પોવાળો પૂરો કર્યો. હવે વિભાગ એની અંદર આપણે જે ત્રીજો પ્રશ્ન તમને પ્રથમ અભ્યાસક્રમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી જે આ પ્રશ્ન છે એના છે. ભારતની બંધારણ સભાની રચના કોણે કરી? કેબિનેટ મિશન. બંધારણની શરૂઆત શાનાથી થાય છે? આમુખ પ્રિએમ્બલ પ્રસ્તાવનાથી થાય છે. બરોબર. પ્રથમ વાક્ય એની અંદર લખેલું છે વિથ ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો. સંસદીય સરકારને કઈ સરકાર પણ કહેવામાં આવે છે? જવાબદાર સરકાર. કઈ યાદીમાં કુલ 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો એની અંદર સંયુક્ત યાદી, કોન્કરન્ટ લિસ્ટ. બરોબર. સંસદના નીચલા ગૃહનું નામ શું છે? સંસદના નીચલા ગૃહનું નામ લોકસભા છે. ભારતીય બંધારણ એ કયા પ્રકારના દસ્તાવેજ છે? સામાજિક. પ્રકરણ 13 પ્રથમ પરીક્ષાના જે અભ્યાસક્રમ છે એની અંદરથી તમને કેવા પ્રશ્ન પૂછાય, કેવા જોડકા પૂછાય એની વાત આપણે કરવાની છે. તો યોગ્ય જોડકા જોડવાના છે પ્રકરણ 13માં, જે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમનો હતો. પહેલું જોડકું એવું તમને પૂછાય કે ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? તો એની અંદર 3244 કિમી. બરાબર. ભારતની ઉત્તર અને દક્ષિણની લંબાઈ છે. તો પૂર્વ પશ્ચિમની કેટલી છે એ પણ પૂછાનું છે. જુઓ, એ પણ પૂછ્યું તમને. તો એની અંદર આવશે 2333, 2333 કિમી છે. ત્યારબાદ બીજું જોડકું ભારતની પ્રમાણ સમય રેખા. બરોબર છે, એ ક્યાંથી પસાર થાય છે? તો 82 ડિગ્રી 30 કરા પૂર્વ અક્ષ રેખાંશ. બરોબર. ત્યારબાદ ઇન્ડોનેશિયા છે એ ક્યાં છે? તો ભાઈ ઇન્ડોનેશિયા છે એ મલાક્કાની સામુદ્રધુની. આ ઉપરાંત એકબીજાથી નજીક આવી રહેલી પ્લેટો, બરોબર છે, તો એની અંદર આવે અપસારી પ્લેટો. એકબીજાથી દૂર રહેલી પ્લેટો, તો એની અંદર આવશે અપસારી પ્લેટો. સંસ્કૃતિનું સંગમ તીર્થ. બરોબર. સંસ્કૃતિનું સંગમ તીર્થ તો કે ભારત. ત્યારબાદ રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ કોને તરીકે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ દિલ્હીની અંદર. દિલ્હીની અંદર છે મોટા ભાગની રાજધાની છે. બરાબર. અરબ સાગર છે, તો અરબ સાગર છે એની અંદર હું આવશે લક્ષદ્વીપના ટાપુઓ આવેલા છે અરબ સાગરની અંદર. બંગાળની ખાડીની અંદર શું આવેલું છે? તો આંદોમાન અને નિકોબાર ટાપુ આવેલા છે. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.